ગુડ મોર્નિંગ. તો આજે સવારની અંદર 8 વાગી ગયા છે ને અમારા રાજુભાઈ ખેતરમાંથી ચણા લઈ અને આ ચણા શેકવાનું ચાલુ કરી દીધું છે. તો સવારમાં આજે શું કે બ્રેકફાસ્ટની અંદર અમારે ચણા શેકેલા ચણાનો નાસ્તો કરવાનો છે. રાજુભાઈને ઠંડી બહુ ઓછી લાગે છે એટલે સવારની અંદર ખેતરમાં કામ કરતા રસ્તામાં મને મળી ગયા. તો મને કે ચાલો આપણે ચણા મતલબ એ ચણા ઉપાડતા હતા મેં આજે ખાવાનું ચાલુ કર્યું. મને ચાલો આપણે જઈને શેકીએ. આ પાછળ જે આખી વાડી દેખાય છે રાજુભાઈની છે અને રાજુભાઈને કપાસ નાખા ખેતરમાં ચણા છે. તો સવારમાં ચણા શેકીને ખાવાનું ચાલુ કર્યું છે. તો જેને ખાવા હોય એ આવી જાવ પોતાના ખર્ચે પેટ્રોલ બારીને ડીઝલ. ફાઇનલી કામનો લાસ્ટ નાઇટ છે અને મસ્ત મજાની પાર્ટી ચાલે છે. અમારે રાજુભાઈ ડુંગળી કાપી રહ્યા છે, વિપુલભાઈ સબ્જી હલાવી રહ્યા છે, ધનજીભાઈ પાછળ ક્યાંક બેઠા છે અને આ મસ્ત ચૂલા ઉપર આજે મહેફિલ જમાવી છે અને જોરદાર ખાવાનું બનાવ્યું છે. આજે શું કહેવાય માસ્ટર શેફની અંદર હેમેન્દ્ર ગોહેલ આવી ગયો. ત્યારે પાછળ આપણી સાઈડ છે, થોડું ઘણું કામ બાકી છે, સવારે પતી જવાનું છે ને આજે લાસ્ટ ડે છે. અહીંયા આ સાઈડ ઉપર લાસ્ટ નાઇટ છે. તો અમારા એના ઓનર છે વિપુલભાઈ ને રાજુભાઈ, તો બંને એવું પ્લાન કર્યું તો બધાએ કે ચાલો આજે કંઈક આપણે પાર્ટી કરીએ ખેતરની અંદર. રીંગણાનો ઓળો તો મસ્ત રીંગણાનો ઓળો બનાવ્યો છે આજે. શું કે બનાવવાનો વારો મારો આવી ગયો છે. આ જે આંખોમાં દેખાય છે આંસુ નથી પણ ધુમાડો છે. તો ધુમાડાના કારણે આંખમાંથી શું કહેવાય ઝરમર આંખોમાંથી પાણી પડે છે. પણ નહીં ખાવું તો છે, નહીં હોય તો ચાલશે પણ નબળું નહીં ચાલે. દેવતભાઈ મગજમાં ઘૂસી ગયા એટલે મોરો જવા દીધું છે. અને આ મસ્ત મજાનો ચૂલો છે. ચૂલો બનાવવાનો અત્યારે શિયાળામાં ફાયદો એ છે કે ઠંડીથી રાહત બહુ બધી મળી રહી. તો બનાવ્યું છે ને અમારે રાજુભાઈને પાછળ એ ડુંગળી ને કોબી ને બધું કટિંગ ચાલુ છે. અને આ છેલ્લો દિવસ છે પણ જે એ લોકોનો સપોર્ટ અને હેલ્પ છે કે આમ જિંદગીભર યાદ રહે છે. આ સાઈડ આમ ઘણી બધી સાઈડો કરી છે પણ આ સાઈડ જિંદગીભર યાદ રહે એવી છે ને. અહીંનું જે ફાઇનલી આપણે આ સાઈડ ઉપર બધું કામ પતાવીને હવે નીકળીએ છીએ ઘરે અને થઈએ ઘર ભેગા. હેલ્મેટ 2-3 દિવસથી પડ્યું એટલે માટી જામી ગઈ છે. હેલ્મેટ સાફ કરી સામે બાઇક પાર્ક કરેલી છે તો ત્યાંથી લઈ અને ફાઇનલ નીકળીએ છીએ. અહીંયા આપણે આ બધું બીજી આવી ગયું છે. હા છે આપણી સાઈડ ફાઇનલ થઈ ગઈ છે. તો બધું પતાવી ક્લિયર કરાવડાવી અને હવે નીકળીએ છીએ. તો હવે સીધું જવાનું છે વેરાવળ. ના આવ્યા હતા થોડું ઘણું એક સામાન આપણો અહીંયા હતો તો લેવાનો હતો. આ એક સાઈડ હતી જે ફાઇનલ થઈ ગઈ છે. આ સાઈડ થોડું ઘણું જે કામ બાકી છે અમારે કિશનભાઈ લોકોને કરી રહ્યા છે. અને થોડું ઘણું અહીંથી આપણું એક જ મશીન લેવાનું હતું તે મશીન લેવા માટે આવ્યા છે. તો એ મશીન લઈ અને પછી નીકળીએ છીએ. હવે પતાવીને જતા હતા અમારે મેહુલભાઈ તમને એમ તો ના જાવ દો એટલે સ્પેશિયલ હું સોડા લઈને આવી ગયા છે. તો હું મેહુલભાઈ કેવું હાલે? તો ચાલો મળીએ. તમને મળીને ખૂબ આનંદ થયો. આમ જે તમારી સાથે રહેવાની મજા આવી આનંદ જ કંઈક અલગ છે. ને આ શું લઈને આવ્યા? સોડા લઈને આવ્યા છે તમારા માટે. એવું તો અમારે મેહુલભાઈ સ્પેશિયલ અમારા માટે સોડા લઈને આવ્યા કે એમને એમ નથી જવા દેવા, સોડા પીવડાવીને મોકલીએ. તો હવે મેહુલભાઈ સોડા લેતા એનું માન રાખવા માટે સોડા તો આમ તો માન નહીં આમ પણ પીવાની ઈચ્છા બહુ છે. તો પી લઈએ અને પછી નીકળીએ. અહીંનો રસ્તામાં આવતા હતા તો આ હોટલ આવી છે. તો એવું થયું કે ચાલો હવે નાસ્તો કરી લઈએ. પ્રાચીની આગળ પહોંચી ગયા છે અને શું કહેવાય થરેલી ગામ કહેવાય છે. તો આ થરેલીની અંદર આપણે ગાંઠિયા બનાવવાનો ઓર્ડર આપી દીધો છે. ગાંઠિયા બને છે ત્યાં સુધી ગાંઠિયા ખાઈ લઈએ. આમ જોરદાર ભૂખ લાગી છે ને વાગી ગયા છે. ફાઇનલી આપણા ગાંઠિયા મરચાં અને ચટણી આવી ગઈ છે. તો આ ગાંઠિયા ખાવાનું ચાલુ કરી દીધું છે જે જોરદાર છે. ફાઇનલી આપણે વેરાવળ આવી ગયા છે ને હવે જઈએ છીએ ગેરેજમાં, મતલબ જેન્ટ્સ ગેરેજ કહેવાય ને, સલૂનમાં જઈએ કે વાળ દાઢીને થોડો ખર્ચો કરીએ. અમારા સંયમભાઈને જરાક સ્કૂલમાં ક્યાં જવાનું છે સંયમ? ટ્યુશનમાં જવાનું છે. તેને ટ્યુશનમાં મૂકીએ અને પછી નીકળીએ છીએ ગેરેજમાં. વાળ દાઢી કંઈક કરાવીએ. હાલત તો શું ખરાબની પરાકાષ્ઠા ઉપર પહોંચી ગઈ છે તો થોડી ઘણી હાલત સુધારીએ અને વાળ દાઢી બનાવીએ. હવે વેરાવળની અંદર કોઈ સારી દુકાન મળે અને જો કે 2-3 જાણીતા છે પણ હવે અત્યારે ક્યાં હશે કઈ દુકાન છે મને અત્યારે યાદ નથી. વર્ષો પછી આજ વેરાવળની અંદર દાઢી વાળ કરવાનો મોકો મળે છે તો જઈએ સીધા હેર કટિંગ કરાવવા. ફાઇનલી સંયમને અહીંયા ઉતારી દઈએ છીએ. ચાલો ભાઈ બહારથી બેગ લઈ લ્યો અને પછી જઈએ છીએ આપણે હેર કટ કરાવવા. વાળ દાઢી કંઈક બનાવીએ ને ક્યાંક સારી દુકાન ગોતીને હવે જઈએ છીએ. ફાઇનલી આપણે અહીંયા એક દુકાન દેખાય છે તો ત્યાં જઈએ અને ક્યાંક ગાડી પાર્ક કરીએ અને પછી જઈએ છીએ ત્યાં.
ત્યાં જઈને આવ્યા પણ ત્યાં વારો આવે એમ નથી, એટલે હવે આગળ કોઈ બીજી દુકાન શોધીએ અને ત્યાં જઈએ. આપણે 2018 પછી આ વિશ્વાસમાં આવવાનો મોકો મળ્યો છે. પહેલા શું કહેવાય કે મારા હેર કટિંગ અહીંયા જ થતા હતા. આજે વર્ષો પછી કાકા પાસે આવ્યો છું, તો કાકા પણ ઓળખવાનું ભૂલી ગયા. પછી એને થોડી ઘણી ઓળખાણ આવી તો કાકાને ફાઇનલી યાદ આવ્યું ને કાકાએ કે આટલા વર્ષો સુધી તું હતો ક્યાં, આજે છે કાયો છે. તો કાકાએ આજે આપણું કામકાજ બધું ચાલુ કરી દીધું છે ને આમ વર્ષો પછી કાકાને મળીને બહુ આનંદ થયો છે. તો મસ્ત મજાનું કામ ચાલુ કરી દીધું છે. હવે હેર કટનું કામ અત્યારે ચાલુ છે, તો કરી દઈએ પછી આપણે દાઢી બાઢીને સેટ કરીએ. કાકાએ ટાકલા જેવા કરી દીધા છે અને અહીંથી પતાવીને નીકળીએ છીએ. ત્યારે પણ શું કહેવાય કે વેરાળમાં આવવાનું થાય ને જિંદગીમાં આવવાનું થાય. પાછળ પ્રવાસી હોટલની બાજુમાં જ છે વિશ્વાસ. પહેલેથી આપણે વિશ્વાસની અંદર જ હેરકટને કરાવીએ છીએ ને મારા કાળજાનો કટકો રાહુલ પણ આવી ગયો છે. હવે એને લઈને જવાનું છે એક જગ્યા પર. ત્યાં પણ એક વિડીયો બનાવવા માટે સ્પેશિયલ જવું છે બીજી ચેનલ માટે. તો એને લઈને ફટાફટ નીકળું છું. ક્યાં જઈએ છે પણ વ્લોગમાં બતાવું છું. તો ફાઇનલ એને લઈને નીકળીએ છીએ જે જગ્યા પર આપણે જવાનું છે જગ્યા પર. તો હવે ચાલો મળીએ ત્યાં. એટલે આપણે પહોંચી ગયા છે ઉમરી ગામની અંદર. અહીંયા વીર માંગડાવાળાની જગ્યા છે, એનું મંદિર આવેલું છે. તો આપણે વીર માંગડાવાળાના મંદિર આગળ પહોંચી ગયા છે. અંદર જઈને આપણે મંદિર જોઈએ છે. એક બીજો વિડીયો બનાવતો વિડીયો પણ ચાલુ કરી દઈએ છીએ ને આગળ આ અંદર આખું મંદિરને છે બધું જોવાનો પ્રયત્ન કરીશું. તમને બધું બતાવું છું આગળ. આપણે આ મંદિરની અંદર આવી ગયા છે અને આગળ એનું બધું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કે આ પાછળ વીર માંગડાવાળાનું આખું મંદિર દેખાઈ રહ્યું છે. અંદરથી બી આ વડનું ઝાડ છે ને અંદરથી પણ આપણે બધું આનો ઇતિહાસ જાણવાની ખૂણે ખૂણેથી ઇતિહાસ ગોતવાની કોશિશ કરીએ છીએ કે આ મંદિરનો શું ઇતિહાસ છે, કેટલા વર્ષો જૂનું આ મંદિર છે અને શું છે બધું જાણીએ છીએ અંદર જઈને. જો કોઈ એનું લોકલ વ્યક્તિ મળે તો એની સાથે વાત કરવાની કોશિશ કરીશું અને એની પાસે જાણવાની વધારે કોશિશ કરીશું કે આનો ઇતિહાસ શું છે. કેટલું આપણે વધારે આના ઇતિહાસ વિશે જાણતા નથી અહીંયાનું શું છે. જોકે માંગડાવાળા વિશે બહુ બધો ઇતિહાસ લગભગ બધા જાણકાર છે, બટ આ મંદિરનો શું ઇતિહાસ છે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ અંદર જઈને. અહીંયા બૂટ ચપ્પલ ઉતારવા છે, બૂટ ચપ્પલ ઉતારી દીધા છે અને હવે અંદર જઈએ છીએ. ફાઇનલી આપણે બધું મંદિર જોઈ લીધું છે ને બીજો આપણે જે એક શોર્ટ વિડીયો બનાવવાનો હતો એ પણ બનાવી લીધો છે અને આખું મંદિર પણ એ મારી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે. જે ચેનલ લિંક પણ હું શોર્ટ ટાઈમની અંદર જે આપણે ચેનલ બનાવી નથી પણ નવી ચેનલ બનાવવાનું છે એની અંદર મૂકવાનું છું. અને આપણે ફાઇનલી અંદર બધું ફરી લીધું છે. વિડીયો બનાવવાનો વિડીયો પણ બનાવી લીધો છે અને હવે આપણે અહીંયાથી ડાયરેક્ટ જઈએ વેરાવળ. તો બધા ગોલા ખાય પણ અમે એવી છે કે અત્યારે ભર શિયાળાની અંદર ગોલા બનાવડાયા છે. અમારે આને અત્યારે ગોલા ખાવાની ઈચ્છા થઈ તો કહે છે કે અમારા અહીંના મહાદેવ ગોલા બહુ ફેમસ છે સૂત્રાપાડા ફાટકના. તો હવે આજે અત્યારે ગોલા ખવડાવે છે મને. હવે ગોલાનો ટેસ્ટ તમને આગળ કહું કેવો લાગે છે. 100% ટ્રુ રિવ્યૂ આપવાની કોશિશ કરીશું. આ ભાઈ મસ્ત મજાનો બનાવે છે. હવે પછી ખાઈએ. હવે આવે પછી ખબર પડે કે કેવો ટેસ્ટ છે. 100% લાગે તો બહુ સારું જોવામાં તો, કેમ કે અંદર બહુ બધી દૂધની આઈટમો બનાવે છે. ફોટામાં પણ સારું દોરે છે. ફોટો હોય એવું તો મળવું મુશ્કેલ છે પણ જોઈએ હવે કેવો બનાવે છે. અંદર બધા ડ્રાયફ્રૂટના ડબ્બા ભેળા છે ને ભાઈ નાખી રહ્યા છે. ફાઇનલી આ ગોલો આપણા હાથમાં આવી ગયો છે ને હવે આ ગોલાનો ખાતમો બોલાવવાની તૈયારી કરીએ છીએ. છે આપણે મહાદેવ ડેરી સૂત્રાપાડા ફાટકનો ગોલો. હવે રાહુલભાઈ કેવો લાગ્યો ગોલો? એક નંબર છે બોસ. એક નંબર છે. ખાવાની મજા આવે છે. એક નંબર મજા. કેટલાનો છે? કેટલાનો? ખાલી 100 રૂપિયા. 150 રૂપિયાનો ડ્રાયફ્રૂટ વાળો છે. તને જોઈને ડિસ્કાઉન્ટ આપી દેશે એવું? રેગ્યુલર કસ્ટમર છે અહીંયાનો. તો આ અમારા રાહુલ અહીંયાનો શું કહેવાય સૂત્રાપાડાનો લોકલ છે એટલે એને જોઈને રેગ્યુલર કસ્ટમર છે એટલે અમને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશે. આજે કાકાનો બર્થડે છે તો અમે શું કહેવાય કેકનો બંદોબસ્ત કરવા માટે જઈએ છીએ. જો ક્યાંય રાત્રે 12 વાગે વેરાળની અંદર ક્યાં કેક મળે છે. ગાડી લઈને નીકળ્યા છે. અત્યારથી કેકના વાગ્યા છે 10 તો અત્યારથી કેકની વ્યવસ્થામાં રહીએ છીએ કે ક્યાંય કેક મળી જાય તો સારું 12 વાગ્યા સુધી. બાકી અત્યારે રહીને જોડી ઘરે ફ્રીજમાં રાખીશું તો કાકાને ખબર પડી છે. ખબર ના પડે તો સરપ્રાઈઝ આપવાની છે એટલે જોઈએ. હવે હું ને સ્વયં બંને નીકળ્યા છીએ. આગળ કંઈક કેક 12 વાગ્યા સુધી કોઈ દુકાન ચાલુ રહી કેક શોપ એવું તો એવું ગોતીએ છીએ. ચોઈસ કેકમાં આવ્યા છે. ઘણી બધી ઓપ્શન છે. કયો પસંદ કરી આગળ જતાં ખબર પડે.
તો ફાઇનલી આ સ્વિસ કેકની અંદર આપણે સિલેક્શન કરી લીધું છે, પેમેન્ટ કરી દીધું છે. હવે લેવા માટે આવવાનું છે 11:30 વાગ્યે. 11:30 વાગ્યાનો ટાઈમ આપી દીધો છે. ત્યાં સુધી આપણે પહેલાં તો ક્યાં કાપવા જાવીએ, જગ્યાનું કંઈ સેટ કરીએ છીએ. જો કંઈ સારી જગ્યા મળી જાય તો ઠીક છે, બાકી પછી ઘરની અંદર જ કાપવી પડશે. વેરાવળની અંદર એવી બધી જગ્યા લગભગ તો કંઈ મળતી નથી ક્યાં કટિંગ કરવું, પણ હવે જોઈએ આગળ એકાદી જગ્યા પર ફરીએ. જો કોઈ સારી જગ્યા મળે ને કાકા રાત્રે બહાર નીકળે તો સારું કે, બાકી લાગતું નથી કે બહાર નીકળે. એટલે જોઈએ ઘરે કાપીએ કે બહાર કાપીએ. ફાઇનલ આપણે અત્યારે ફરવા માટે રાત્રે આવી ગયા છે. વેરાવળની ચોપાટી ફરવા માટેની બહુ મસ્ત જગ્યા છે. ખાહુતરાના પાર્ટની અંદર આ કરીએ છીએ અને આ પગથિયા ને એવું બધું છે. પાણી બહુ આગળ આવી ગયું. હા, પાણી અત્યારે શું કહેવાય, રાતના દરિયો બહુ નજીક આવતો જાય છે. દિવસના પાણી દૂર હોય છે, પણ રાતના અત્યારે આ તમને પાછળ જે વ્હાઈટ દેખાઈ રહ્યું છે મોજા જેવું, એ દરિયાના જ મોજા છે. અત્યારે રાતની અંદર દરિયાની અંદર પાણીની ભરતી વધારે થાય છે, એટલે અત્યારે પાણીનું વધારે મસ્ત આમ ઠંડી ઠંડી હવા આવી રહી છે. ને આ તો અત્યારે શિયાળાનો સમય, જો કદાચ ઉનાળાની અંદર અહીંયા આવ્યા હોય તો બહુ જ મજા આવે એમ છે. આમ શાંતિથી જે ઉનાળાની ફૂલ ગરમીની અંદર જો અહીંયા બેઠા ને જે શાંતિનો માહોલ, જે શાંત વાતાવરણ લાગે. રાતના વાગ્યા છે 11:30 અને હવે ને કાકા અત્યારે કંઈક ફરવા લઈ જાય છે. ક્યાં લઈ જાય છે ખબર નથી. હવે જવા દે છે કંઈક મોરો. બધા ખડકાઈ તો ગયા છે એમ ગાડીમાં, હવે લઈ જાય છે. ક્યાં લઈ જાય એ ખબર નથી. હવે ઓલું કેમ મળી છે રાહ, તો મંજિલ પણ મળી જાય, કોઈ સારી મંજિલે પુગાડતા હશે. બાકી હમણાં તો અત્યારે કાળા ચશ્મા પહેરી લીધા તો માંડ મહેનતથી ખેડાવ્યા છે. ફાઇનલી આપણે બાયપાસ આવી ગયા છે. નમસ્તે. અને હજી 12 વાગવામાં ખાલી ને ખાલી 1 મિનિટની વાર છે. તમારે કાકા એકદમ મસ્ત રેડી થઈ ગયા છે. આમ એને એના 40મા જન્મદિવસને આમ ફૂલ એક્સાઇટમેન્ટ છે, એટલે બહુ રેડી થઈ ગયા છે. અને 1 મિનિટ પછી એને વિશ કરું ત્યાં સુધી થોડો ઘણો વેઇટ કરાવીએ. અને અમારે પાછળ બહુ છોકરો થાકીને આવ્યો છે, અત્યારે બહુ દૂરથી આવ્યો છે એટલે. અને હવે માનો છે કે 12 વાગવામાં કંઈ જાજી વાર નથી, 12 વાગી ગયો છે. તો ભાઈ અહીં લગાવ્યું હેપી બર્થડે કાકા. 12 વાગી ગયો. હેપી બર્થડે. હવે બર્થડે નું સેલિબ્રેશન કરીએ છીએ. ભાઈ કેક અહીં રાખને. એટલે ગાડી ઉપર બધું કેકનું વ્યવસ્થા ગોઠવીએ છીએ અને પછી બાકાજી કી બોલાવીએ. તલવાર તો નથી, પણ મસ્ત મજાનું શું કહેવાય કે રામપુરી ચાકુ છે, તો રામપુરી ચાકુ ત્યાં છે. કાકાની કાકાની કેક કટિંગ કરવાની છે. હવે કાકાએ 40ની પેલું શું કહેવાય 6 મારી દીધી છે. એમ તો 6 ના કહેવાય, 40 મારી દીધી છે. અને 41ની અંદર મંગલ પ્રવેશ કરવાના છે. તો એને મંગલ પ્રવેશની શુભકામના સાથે સાથે આ રામપુરીથી બાકાજી. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. કાકાનો બર્થડે છે ને એક આપણે બહુ મસ્ત કામ કર્યું છે. એની પાસે આજે પ્રતિજ્ઞા લેવડ. કાકા હું આપણે પ્રતિજ્ઞા લેવાની છે? હું આજ પછી ક્યારેય એમ થોડું હાલે કે હું તો કે બુધ બોલે શું કહેવાય સંન્યાસ લેવડો. સંન્યાસ નથી લેવડો કે હું આજ પછી ક્યારે માવો નહીં ખાવ, વિમલ નહીં ખાવ, જે પણ બધું મારે ખરાબ આ વ્યસન છે, એ બધા વ્યસનનો આજથી ખરાબ વ્યસન ન કહેવાય ને. એટલે વ્યસન ખરાબ જ કહેવાય. ઈ તો બધા ખરાબ જ વ્યસન કહેવાય. એ બધા વ્યસનનો આજે ત્યાગ કરું છું. નથી કરતો એવું ને ત્યાગ કરું, હું બોલું નહીં. હા, પણ આજથી આપણે માવા મૂકી દઈએ. મારો ફોન લાવ. એમને આજથી આપણે માવા ખાવાનું બંધ કરી દઈએ. માવા ખાવાનું બંધ. ફૂલ બંધ. વિમલ તો ટાઈમ પાસ હોય ને, એનો બધું બંધ. એ વ્યસન જ નથી. વ્યસન આજ પછી આપણે ખાવાની થતી નથી. વિમલ અને માવા, ખાસ કરીને માવા તો ખાવાના જ નથી, બંધ. અને સિગરેટ છે વિમલ બંધ. સિગરેટમાં પીવાની અમુક છૂટ આપીએ, પણ એ પણ ધીરે ધીરે બંધ કરવાની કોશિશ કરીએ. બરાબર. આખા દિવસમાં ખાલી 2 સિગરેટ બર્થડે સુધી બંધ. નેક્સ્ટ બર્થડે સુધીમાં બંધ. એટલે હા, તમામ બંધ. હા, તમામ બંધ. સુધરી આવતો. તો અટાણે આપણે will be closed in next birthday. ઓકે ડન. પણ અત્યારે માવો ને ક્યાં છે જ કઈ માવો ને વિમલ આસ્તી બંધ. બરોબર. હા, વિમલ ઓઈ લાવો. નથી. ઈકો ચેક ખિસ્સા ચેક કરાવો. મારો મોબાઈલ ગયા. તો હાલો ફાઇનલી આજે બર્થડેના દિવસે આપણે શું કહેવાય પછી માવન વિમલ કાકાને મૂકાવી છે. ઘણા દિવસ તેમ પાછળ પડી ગયા, માવન વિમલ મૂકવાની છે. તો આજે ફાઇનલી હવે માની તો ગયા છે, પણ આશા રાખીએ કે લગભગ છોડી જ દેશે. ભરોસો તો છે કે છોડી દેશે. તો આજથી માવો વિમલ બંધ કરાવે.